શ્રીભાઈ. જી, તમે વિપુલ વ્યાસ ને? હા, આ મારા મમ્મી પપ્પા. હું કંકુનો બાપુજી. આમ તો કંકુ મારા મિત્રની દીકરી છે, પણ એના મા બાપના અવસાન પછી અમારી સાથે જ રહે છે. આવો ને. આવો અંદર. આવો 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 બેસો. અમે અહીંયા બેસવા નતા આવ્યા. આમ તો અમે આવવાના જ નહોતા. પછી એમ થયું કે એકવાર મોઢા મોઢ વાત કરીને તો આવીએ. શેની વાત? તમે છોકરી વિશે બધી વાત છુપાવીને રાખી છે. ના ના, તમારી કોઈ ગેરસમજણ થતી લાગે છે. અમારી કંકુ તો સંસ્કારી છે અને એકદમ ભોળા દિલની છે અને ઘર રખું પણ છે. આજો આવી. આ મારી દીકરી કંકુ. દેખાવે તો બોળી છે પણ મોટી ડોંગી છે. શું કરો છો તમે? મોઢું કાળું કર્યું છે એના જ લાયક છે તમારી આ કંકુ. તમારી છોકરીનું ચરિત્ર ખરાબ છે. એનું અફેર ચાલે છે. એ પણ એક જ સાથે નહીં, એરિયાના કેટલાય છોકરાઓ સાથે. આવી છોકરી સાથે મારા છોકરાના લગ્ન કરાવીને તમે મારા છોકરાની જિંદગી બરબાદ કરવા માંગો છો. હવે મારી દીકરી માટે એક શબ્દ પણ બોલ્યા છે ને તો તમને શરમ આવી જોઈએ. તમારી દીકરી જે કરે એને શરમ નથી, જે બોલે એને શરમાવો ને એમ. એક મિનિટ. તમને આ બધું કીધું કોણે? આવી વાતો તો હવાની જેમ ફેલાય. કેટલી બી છુપાવવાની કોશિશ કરો તો સામે આવી જ જાય. અમે તો ખાલી એટલું જ કહેવા આવ્યા હતા કે સંસ્કારી બનવાનું ઢોંગ બંધ કરો અને અમને ફસાવાનું બંધ કરો. કોઈ માથાનું મળી ગયું તો ધંધે લાગી જશો. એક મિનિટ. કંકુ અમારા ઘરની દીકરી છે. પુરાવા વિના કંઈ પણ બોલ્યા છો તો 5 વાર વિચાર કરજો. નહીં તો અમે પણ ચૂપ નહીં રહીએ. માફી માંગવાના બદલે દલીલ કરો છો. તમને પુરાવા જોઈએ છે ને? વાહ ગૌરવ, આજને શાબાશી તારા નામે. બરોબરનો ખેલ પાડ્યો તે. એક્સક્યુઝ મી. ઓ હલો, શ્રીભાઈ જોશીનું ઘર? ખબર નથી. તમારે શ્રીના ઘરે જવું છે? હા, તમે એમને ઓળખો છો? અરે મારું મૂકો ને, તમારે કામ શું છે એ કયો. મારા દીકરા માટે માંગવું આવ્યું છે એમની દીકરીનું. ઓ, શું નામ એ છોકરીનું? કંકુ. ઓહો હો, કંકુ. કેમ તમે આવું રિએક્શન આપ્યું? એટલે છોકરીની તપાસ કરી કે પછી? જય સિયારામ. કેમ તમે આવું કહો છો ભાઈ? છોકરાને પરણાવતા પહેલા તપાસ તો કરી લેવાય ને કે છોકરી છે કેવી.
તમે કહેવા શું માંગો છો? જુઓ ભાઈ, એવું સાંભળ્યું છે કે એ છોકરીનું ચરિત્ર સારું નથી. તમારા જેવા ઊંચા ખાનદાન માટે એ છોકરી બરાબર નથી. તમારો દીકરો બરબાદ થઈ જશે. ભાઈ આજકાલ અડધી દુનિયા દ્રાક્ષ કાઢી જવાલી નીતિથી જીવે છે. વાત કંઈ બી હોય પણ ખરાબ જ બોલે. બેટા, લગ્ન જ્યારે થવાના હોય ને ત્યારે છોકરા છોકરી માટે આવી વાતો ચાલ્યા કરે, મન પર નહીં લેવાની. સાચી વાત. તમે જે કહો છો એનું કાંઈ પ્રૂફ? કંકુ, તારા લીધે મારું અપમાન થયું. શ્રીએ બધા વચ્ચે મને માર્યો. હવે તું જો પ્રૂફનો કેવો પ્રસાદ મળે છે. આ રહ્યા પુરાવા. હે ભગવાન, આ શું છે? શ્રીભાઈ, જુઓ જુઓ શ્રીભાઈ. આ બધા ડમી ફોટો છે. આ કોમ્પ્યુટર પરથી બનાવેલા છે. આ તમને કોણે આપ્યા? કોણે આપ્યા એ નહીં, શું મળ્યું એ મહત્વનું છે. તમારી છોકરીને આ બધા લફડા સંતાવીને મારા છોકરાને ફસાવા માંગતા હતા. મને તો થાય છે તમારે બધાને જેલમાં નાખી દઉં. બીજી વાર કોઈને અંધારામાં ના રાખો. મને તો લાગે છે બધા જ ચોર છે. બસ, તમે બહુ વધારે પડતું બોલી રહ્યા છો. આ બધા ફોટા જે છે ને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI થી બનાવવામાં આવ્યા છે. અને વિપુલ, ધ્યાનથી જો, આ કંકુનો ફેસ ઉપરથી ચિપકાવેલો છે, મોર્ફ કરવામાં આવ્યો છે. એટલે હું તમને પૂછું છું કે આ તમને કોણે આપ્યા? અમારે આ બધી લપમાં નથી પડવું. તમને પ્રૂફ જોઈતું હતું, મેં આપી દીધું. હા, પણ જો કોઈની છોકરીની ઉપર આવો આરોપ લગાવવામાં આવે તો એ તમને પૂછી તો શકે છે ને કે આ બધું તમને કોણે કીધું, કોણે આપ્યું? ચાલો હવે અહીંયાથી. અહીંયા શું લપ લગાવી મૂકી છે? આ બધી નવરી બજાર છે. આમાં દીકરીને આગળ કરીને બધાને ખંખેરતા હશે. આપણી બચી ગયા વિચારને. ચાલો હવે અહીંયાથી. પહેલા તો તમને લગાડવી જોઈએ. પણ તમારી ઉંમરની ના જાય કે જાતે લગાડી દો. ક્યાંક તમારું તો આ છોકરી સાથે લફડું નથી ને? પેટ ભરાઈ ગયું એટલે હવે પરણાવવા નીકળ્યા છો? હવે પછી જો કંઈ પણ બોલ્યો છે ને તો તને જીવતો નહીં છોડું. શ્રી, ચાલ બહાર નીકળ અહીંયાથી. બહાર નીકળ અહીંયાથી. ખોરણભાઈ, જલસો વળી ગયો. કંકુની ઉડતી પાંખો કાપીને એના હાથમાં દઈ દીધી. માથેથી મોઢું કાળું કરી નાખી.
બાપુજી મારા ઘરે ને આખા પરિવારને એટલું સાંભળવું પડ્યું, એટલું અપમાન સહેવું પડ્યું. મારે લગ્ન નથી કરવા બાપુજી, મારે લગ્ન નથી કરવા. અને આવું અપમાન આજ પછી ક્યારેય નહીં થાય બાપુજી. ઊભી થા મારી દીકરી. રો માં બેટા, તારો કાંઈ જ વાંક નથી બેટા. આ બધું કર્યું કોણે? કંકુ માટે આટલું બધું વેર કોના મનમાં છે? આ ગોતવું જ રહ્યું. કાકા, એક વખત જો મને વ્યક્તિના વિશે ખબર પડી જાય ને તો જીવનભર બીજી કોઈ છોકરીનું નામ નહીં લેશે એવી હાલત કરીશું એની. કંકુ, કંકુ પ્લીઝ તું નહીં રડ. એકચ્યુઅલી ભૂલ મારી છે કંકુ. મારે સારી રીતે તપાસ કરી લેવા જોઈતી હતી. સોરી. શ્રી, તું શું કામ સોરી બોલે છે? હા, હા, એક તો આના લગ્ન કરાવવાના અને ઉપરથી આખા ગામનું સાંભળવાનું. હા, ને આમાં તારો શું વાત છે? હા નાના શેઠ, આમાં તમારો કાંઈ વાંક નથી. હું જ્યાં ભાગી છું, સમજ નહીં થઈ કે આ બા બાપુને બરકી ગઈ. કંકુ, એવું કંઈ જ નથી. તું નસીબદાર છે બેટા. ગુરુજીએ કહ્યું છે ને કે તું રાજ કરીશ, રાજ. જોજે, બહુ જલ્દી એક રાજકુમાર આવશે તો રાણી બનવાની છે. હા બેટા, ગુરુજીની વાણી ક્યારે ખોટી નથી પડી. આમે પહેલી વારમાં તો સિકંદરને પણ સફળતા નહોતી મળી. કામ આમ જ ચાલતું હોય છે. શ્રી, તે જે કામને હાથમાં ઉપાડ્યું છે ને જરાય ઢીલું નથી પડવા દેવાનું. હા, એકદમ સાચી વાત ભૂપેન્દ્રભાઈ. કંકુ, જે તારે લાયક નહોતું ભગવાને એને જ કુબુદ્ધિ સુજાડી. તારે કંઈ જ બોલવાનું નથી. હવે તારે માત્ર સાંભળવાનું અને માનવાનું. શ્રી એના કામમાં આગળ વધશે. તારે શ્રી પર અને અમારી પર વિશ્વાસ રાખીને તારે આગળ વધતા રહેવાનું છે. શું કહો છો મોટા ભાઈ? મારી દીકરી હતી, હું હા પાડું છું. કંકુની દરેક વાતમાં વચ્ચે આવતો હતો ને, ભોગવ હવે. પણ ભાભી, તમે આ ખેલ પાડ્યો કેવી રીતે? ફોટાય રેડી હતા. દિમાગ મારું અને મહેનત. અંદર આવ. કેવું પડે? કામચોર પાસે ભાભીએ કામ કરાવ્યું. મહેનત આની. હાય મારા વીરા, એટલે તે હિસાબ સરભર કરી જ નાખ્યો કા? કરવો જ પડે ને, પ્રાણલાલનો છોકરો છું. હાય મારા વીરા. મોટી બેન, મારું ઇનામ. એની જ તૈયારી કરી રહી હતી. શ્રીએ બધું બગાડ્યો. મારા મનમાં એવું હતું કે કંકુની આવી ઇમેજ મમ્મી પપ્પાના નજરમાં એના મગજમાં ઘર કરી લે અને એ લોકો એને ઘરની બહાર કાઢી મૂકે. પણ ઓલા હરખ પદુડા શ્રીએ વચ્ચે આવીને બધું બગાડ્યું અને મારી મનની મનમાં જ રહી ગઈ.
ભાભી ચિંતા મૂકો, દીનો ક્યાં દુકાળ છે. અચ્છા, મળવા માંગો છો? આજે જ મળવું છે? હા, વાંધો નહીં. મને થોડોક ટાઈમ આપો ને, હું તમને જણાવું છું. હા. અરે, આ છોકરો બહુ સારો છે. કંકુના વિશે બધું જ કહી દીધું. એ પછી પણ મળવા માંગે છે. કહે છે કે છોકરી સારી છે ને, એટલે બહુ થઈ ગયું. પણ શ્રી, લાસ્ટ વીક કંકુ સાથે જે થયું એની જે એક જ વીક થયું છે, એ હજી અપસેટ છે. આઈ નો રિયા, એટલે જ તો મેં એક વીક પસાર થવા દીધું છે ને. એને મનદુખ થાય એવું કંઈ જ નથી થવા દેવું, અને આ વખતે એક પણ ભૂલ નહીં કરું. શ્રી, આપણે મીટિંગ થોડા સમય પછી ગોઠવીએ તો? હું છે ને કંકુના પર્સપેક્ટિવથી વિચારું છું. તું એવું નહીં માનતો કે? અરે ના ના, ઉલટું મને ગમ્યું કે તું કંકુને સમજીને એનો પક્ષ લઈને મારી સાથે વાત કરે છે. રિયા, તને ખબર છે ને, પપ્પાનો મારા પર હાથ છે, પણ કંકુ પર આઈ મીન તને ખબર છે ને કે એણે એના બાપુને કેવી રીતે ગુમાવ્યા, મારા પપ્પાનો જીવ બચાવવા જતા. અને મારા પપ્પાની ઉપર આ રહેલું રોંગ જે છે તે હું ના ઉતારું તો કેમ ચાલે? અને રિયા, આઈ પ્રોમિસ, આ વખતે હું એક પણ ભૂલ નહીં થવા દઉં, અને જ્યાં સુધી કંકુ નહીં કહીને લગ્ન કરવાનું ત્યાં સુધી એના લગ્ન નહીં થવા દઉં. પણ શ્રી, એ છોકરા માટે હા કઈ રીતે પાડશે જ્યારે એની મેરેજ માટે જ ના છે? તું સમજે છે ને? હા. ના કીધી ને બાપુજી, મારે લગ્ન નથી કરવા. તો તારે શું કરવું છે? તમારી સેવા. મારે તમારા ભેગું રહેવું છે. આખી જિંદગી તમારા કામ કરતા રહેવું છે બાપુજી. બસ બસ હું અને મારા બાપુ. અને જ્યારે તારા બાપુજી નહીં હોય ત્યારે? બેટા, અમે હવે કેટલા દિવસ રહેવાના? ક્યારેક તો લાકડે બળવાનું. ના બાપુજી, ના બાપુજી, આગળ નહીં. બાપુનો હાથ તો ગુમાવી દે દો. હવે મારા બાપુજી નહીં. મૃત્યુ સનાતન સત્ય છે બેટા. કંકુ, એટલું જ સનાતન સત્ય ગુરુજીની વાણીમાં પણ છે. તારા લગ્ન એક રાજા જોડે થશે, તારે રાણી બનવાનું છે, અને તને રાણી બનાવવા માટે એક રાજકુમારે તારી જિંદગીમાં આવવાનું છે. આમ છો બેટા. રાજકુમાર આવી ગયો છે. પપ્પા, મમ્મી, આ જો કંકુ માટે કેટલો સરસ છોકરો મળ્યો છે. વાહ, અરે વાહ, છોકરો તો સરસ છે. બંને સાથે ઊભા હોય તો જોડી કેટલી સરસ લાગે છે. સમીર મહેતા નામ છે છોકરાનું. શ્રી, બેટા, પહેલા જેવી ભૂલ ન થાય એની જવાબદારી. બિલકુલ મારી પપ્પા. અને તમે એવું જ માની લો કે હું મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન કરાવવાનો છું. આ તે બહુ કામની વાત કરી શ્રી. સાંભળ, હવે આ છોકરો આપણા ઘરે આવે ને એની પહેલા એની પૂરતી બરાબર તપાસ તારે કરી લેવાની છે. ચોક્કસ કાકા. એ જ્યાં કામ કરે છે ત્યાં અને જ્યાં રહે છે ત્યાં હું તપાસ કરી લઉં છું. અને તમે લોકો ખાતરી રાખજો, આ વખતે એકે ભૂલ નહીં થાય. શ્રી જ્યારે કોઈની જવાબદારી લે ને તો પૂરેપૂરી સાવચેતી રાખે કંકુ. હું એને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. શ્રી જ્યારે કોઈને પોતાનું માને ને
તેની માટે પોતાનો જીવ દેતાય ખચકાય નહીં. સમીર મહેતા અહીંયા જ કામ કરે છે ને? હા અહીંયા જ આ શિપમાં કામ કરે છે. સમીર પાપી પાપ કરતા પકડાયો. ના ના, તમને કઈ ભૂલ થઈ છે. વિપુલના મા બાપને કંકુ માટે ખોટું કેમ કીધું તે? ના ના, જરાય નહીં. હું એવું નથી બોલ્યો. તને ખબર નથી. હું તો દિવસે ઘરે પણ ન હતો. અને તો ઘરે આવ્યા પછી બધી ખબર પડી. બિચારી કંકુને શું હાલત થઈ છે આવું સાંભળીને. હા શ્રી, મને તો સાચે એમ જ છે કે કંકુના મેરેજ થઈ જાય તો બિચારી શાંતિથી જીવે. અચ્છા એવું છે? હા, એટલા માટે તો હું અહીંયા આવ્યો. એના મેરેજ થઈ જશે તો તારા મનમાં મારી છાપ બદલાશે. તું ક્યારે બદલાઈશ એનું તું વિચાર. હું મારું જોઈ લઈશ. અને કંકુ માટે તારે આટલી બધી ચિંતા કરવાની જરાય જરૂર નથી. અને હા, એક વસ્તુ યાદ રાખજે, આજ પછી કંઈ પણ ખોટું કરવાની કોશિશ કરી છે ને તે તો પરચો બતાવવામાં અડધી મિનિટ પણ નહીં લગાડું.